તમને આખી કહાની કે બાપુ મારે મમ્મી નથી, પપ્પા નથી. બપોરની મંદિર આવીને બેઠી હતી, મમ્મી નથી, પપ્પા નથી, એકલી નિરાધાર છું. મારા દાદા દાદી હતા અહીંયા હું મારા દાદા ત્યાં રહેતી, પણ મને એમને એ લોકોની નથી મારે ત્યાં રહેવું, મને હેરાન કરે છે આ છે એવું બધું જણાવ્યું. એટલે પછી મેં આપનો નંબર મેળવ્યો અમે કે આ સંસ્થા છે તો અમે સંસ્થાને જાણ કરીએ. પછી બધા માણસો એના આજુબાજુ વાળા મને કે ના બાપુ નીતાબેનનું કામ બહુ સારું છે, સેવાભાવી સંસ્થા છે. પછી એના વડીલોને મેં ફોન કર્યો કે અમારે નથી આવું બાપુ, એને આવવું હોય તો આવે. એવી રીતે અમે વાયા મીડિયા વાયા ફોન કરાય જાણ કર્યો. તો બેટા તારે આવું છે કે ક્યાં જવું? નીતાબેન ત્યાં જવું? બોલ તું શું કહેવા માંગે? કઈક વળગાડ હોય ભગવાન જાણે, એને પવન આવે છે તાપ લાગે અને મારે કે બાપુ તમારો તાપ લાગ્યો એટલે હું અહીં નહીં રહી શકું મંદિરમાંથી. એટલે હવે આવી બધી પરિસ્થિતિ છે. હવે દવા ચાલે છે, દવા લે છે બનતા સુધી. અને પછી એમના પરિવારનો કોન્ટેક્ટ કરશું. અને અહીંયા ટાંકી ચોકમાં ભાઈ ટાંકી ચોકમાં એના સગા રહે છે, ટાંકી ચોકમાં સગા રહે છે. લીમડી ક્યાં આવું છે તો કોન્ટેક્ટ થઈ જશે. લીમડીના તો લીમડી તો કોણ છે તો એટલે જો એ તો લીમડીનો તો કોન્ટેક્ટ થઈ જશે. લીમડી કામ પર તો કોન્ટેક્ટ કરે છે. દાદાનિયા બોલાના છે ને મમ્મી ને તમે જો તો એ તો કઈ વાંધો નથી, પણ એ તો કોન્ટેક્ટ તો કરી પણ લેશો. હા બસ એના દવાનું ક્યાં રહેજે તું તારે કેવાનું કામ કરાવજે. એમાં કેવું છે બેટા, આ બધો વિસ્તાર રહ્યો, આ તો બધા સીમાડા વિસ્તાર છે. હવે તું આવી રીતે આમ રખડ ને એવી રીતે થાય તો તારી કોઈ સલામતી જ નથી. અને આ બાજુનો વિસ્તાર બધા સારા નથી દીકરા, તને કદાચ ખબર ન હોય. એટલે તું સુખ શાંતિથી રહે. એ આમ ભાગમ ભાગ કરીશ ને તો તને અઘરું છે. આખી આ તારી જેવડી મારે 25 દીકરીઓ છે આશ્રમમાં, પણ બધા આરામથી સુખ શાંતિથી રહી છે. તારે જે તકલીફ હતી બધું રસ્તા કરાવી દે છે. કારણ કે પછી એમ મને આમ જાવ છે ને આમ જાવ ભાગમ ભાગ કરે ને એનો અનુકૂળ આવે. બધી દીકરીઓ છે ને, બધી દીકરીઓની સાથે આરામથી રહે. અમારે તો આશ્રમમાં મોમેડિયા નહીં લોકો ઘણા છે. જોકે આપણે કઈ એવું જ્ઞાતિનું નથી હોતું, પણ આનંદથી રહેવાનું ભગવાનની એટલે એક દવા એક બીજી છે ને ઘરે પડી રહી છે. લોકો છે પણ સુખ શાંતિ રહે એના માટે કામનું. ચાલો બેટા બાપુ તરીકે ફરજ બને. એના છોકરો કે દાદા નંબર પછી આપણે થોડીક એવું ન કરે, ભલે જેનું સગું વાળું તો આપણે